નેશન વન ઇલેક્શન બિલને કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી અને આગામી સપ્તાહમાં સંસદમાં આ બિલ રજૂ કરાઈ શકે છે। સંસદમાં બિલ રજૂ કર્યા બાદ જેપીસીને આ બિલ મોકલાઈ શકે છે અને હાલ તો કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે વન નેશન વન ઇલેક્શનને। આનાથી જો અગર આ બિલ લાગુ થઈ જાય આખા દેશમાં તો લોકસભા અને વિધાનસભા અને સાથે સ્થાનિક સ્વરાજ આજે અલગ અલગ ચૂંટણીની પદ્ધતિઓ છે તે ચૂંટણીની પદ્ધતિઓમાં એક સમાન ચૂંટણી યોજાશે। વન નેશન એક દેશમાં એક જ ચૂંટણી આખી એ રીતની પદ્ધતિ છે તે તૈયાર કરવાનો સરકારનો આ એક પ્રયાસ છે। મારી સાથે સહયોગી ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે વિજય દેસાઈ। વિજય, વન નેશન વન ઇલેક્શન બિલને કેબિનેટની તો મંજૂરી મળી ચૂકી છે। આ બિલ અંતર્ગત કઈ કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે તે જણાવશો। દેશમાં ઐતિહાસિક બાબત જે ચર્ચાઈ રહી છે એ છે વન નેશન વન ઇલેક્શન, એટલે કે એક સાથે દેશમાં તમામ ચૂંટણીઓ યોજવી। જો કે 1967 સુધી દેશમાં આ પરંપરા હતી, પરંતુ સમયાંતરે તેમાં વિક્ષેપ પડ્યો અને આ પરંપરા તૂટી ગઈ। પરંતુ ફરીથી આ તરફ એક ઐતિહાસિક પગલું ભરવા માટે મોદી સરકારે કમર કસી છે અને અત્યારે કેબિનેટની બેઠકની અંદર વન નેશન વન ઇલેક્શન બિલને છે મંજૂરી આપવામાં આવી છે। જો કે અગાઉ સપ્ટેમ્બરમાં આ અંગેનો જે પ્રસ્તાવ હતો તેને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી હતી, પરંતુ વન નેશન વન ઇલેક્શન માટે ચર્ચા વિચારણા કરવા માટે જે પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની અધ્યક્ષતામાં જે સમિતિ રચવામાં આવી હતી એ સમિતિએ પણ 14 માર્ચના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને જે 18,626 પાનાનો જે રિપોર્ટ સોંપ્યો હતો તેના આધાર પર હવે સરકારે આ વિધેયકને તૈયાર કર્યું છે અને વિધેયકને સંભવિત રીતે આગામી સપ્તાહે જે અત્યારે જે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તેની અંદર રજૂ કરવામાં આવશે અને આ બિલ પર જરૂરી તમામ પ્રસ્તાવ અંગેની વિચારણા છે તે સંસદમાં કરવામાં આવશે। પરંતુ સંભાવના એ દર્શાવવામાં આવી રહી છે કારણ કે આ બિલને ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીને મોકલવામાં આવી શકે છે કે જેમાં તમામ રાજકીય પક્ષોના જે પ્રતિનિધિઓ છે તેમને સામેલ કરવામાં આવશે। ઉપરાંત તમામ જે રાજ્યોના વિધાનસભાના અધ્યક્ષો છે તેમની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને તેમને પણ એ માટે પ્રેરણા આપવામાં આવશે કે આ બિલ અંગે જરૂરી તમામ જે સ્ટેક હોલ્ડર છે ઉપરાંતના જે નિષ્ણાંતો છે તેમની સાથે પણ ચર્ચા વિચારણા કરીને તેમના ફરીથી મંતવ્યો મેળવવામાં આવે। ઉપરાંત જે સામાન્ય જનતા છે તેમના પાસેથી પણ આ બિલ અંગે જરૂરી સૂચનો માંગવામાં આવશે, જેને કારણે વધુ પારદર્શિતા અને સંવાદિતા કેળવાય તે તરફ મોદી સરકાર પગલું ભરવા જઈ રહી છે। પરંતુ ઉલ્લેખનીય બાબત એ છે કે સંસદની અંદર જ્યારે આ બિલ રજૂ કર્યા બાદ છે વિપક્ષની રણનીતિ કેવી રહે છે, કારણ કે અત્યારથી જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે રાજકીય ચર્ચાઓ છે તે વધારે તેજ બની છે અને વિપક્ષ આ મુદ્દાને વ્યવહારુ ન ગણાવતા અનેક મુદ્દાઓ છે તે ઉપસ્થિત કરી રહી છે। પરંતુ જે તે સમયે જે સપ્ટેમ્બર 2023માં જે કોવિંદ સમિતિ રચાઈ હતી તેને જે રિપોર્ટ આપ્યો છે 191 દિવસના સંશોધન બાદ તેની અંદર ઘણી મહત્વની ભલામણો કરવામાં આવેલી છે કે વન નેશન વન ઇલેક્શન હેઠળ છે 2 તબક્કાની અંદર દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાઈ શકે છે, જેમાં પ્રથમ તબક્કામાં વિધાનસભા અને લોકસભાનો સમાવેશ તેમણે કર્યો હતો। ઉપરાંત 100 દિવસની અંદર અન્ય જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેમને એક સાથે યોજવામાં આવે। એટલે કે તેના માટે જરૂરી બાબત એ પણ છે કે 2029 સુધીમાં કેટલીક વિધાનસભાના કાર્યકાળ લંબાવવા પડે, કેટલાકના ટૂંકાવવા પડે, એ પરિસ્થિતિનું પણ નિર્માણ થશે તો એ બાબતની પણ ભલામણ કરવામાં આવેલી છે। ઉપરાંત જે અન્ય મહત્વનું ગણાતું જે માનવ સંખ્યાબળ છે, સુરક્ષા દળો છે તેના આગોતરા આયોજન અંગેની ભલામણ છે તે પણ કોવિંદ કમિટીમાં કરવામાં આવેલી છે। એટલે કે એ ઉપરાંત જે મહત્વના 18 જે બંધારણીય જે સુધારાઓ છે તેની અંદર જો કે મોટા ભાગે રાજ્ય સરકારોની મંજૂરીની આવશ્યકતા નથી તેવા સુધારાઓને પણ અત્યારે બિલની અંદર આવરી લેવાયા છે। એ ઉપરાંત જે જરૂરી લાગતા જે છે વન ઇલેક્શન કાર્ડની જે બાબત આવે છે ત્યારે રાજ્યની મંજૂરીની આવશ્યકતા રહેશે। એટલે કે દેશમાં એક જ મતદાર કાર્ડ બને તમામનું એ પ્રકારની જે ચર્ચા છે જે ભલામણ છે તેની અંદર રાજ્યોની મંજૂરી મેળવી શકાય છે તેના માટે કેન્દ્ર સરકારે કમર કસવી પડશે અને એના માટે જે જેપીસી છે એ જેપીસી દ્વારા છે તમામ મંતવ્યો મેળવવામાં આવશે। એટલે કે આગામી સપ્તાહે જ્યારે સંસદની અંદર આ બિલ રજૂ કરવામાં આવશે ત્યારબાદ છે સંભાવિત રીતે જેપીસીને મોકલાશે અને ચર્ચા વિચારણા કરી અને આ બિલ ઉપર તમામ સૂચનો મંગાવ્યા બાદ આગામી સમયમાં તેને લાગુ કરવા સંદર્ભે સરકાર મોટું પગલું ભરી શકે છે। જી વિજય, બિલકુલ આભાર આપનો।